હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે હું જાઉં છું દાનબાપુની જગ્યા, એટલે કે દાના ભગતનું ચલાલા. જે ચલાલામાં દાનબાપુની જગ્યા આવેલી છે એ આ બહુ જ એક સરસ પ્લેસ છે, જોવાલાયક સ્થળ છે. અને અહીંયા જે વસ્તુઓ જે છે બહુ જ જૂની વસ્તુઓ છે, જાણવા જેવું વસ્તુ છે બધું. આ છે ઘંટલો, કહેવાતો ને કે પેલા દળવા માટે વપરાતું. આ આંકડામાંથી બનાવેલા હનુમાનજી છે. અહીંયા બહુ જ બધી એવી વસ્તુઓ છે કે બહુ જ જૂની છે, અને ક્યારેક આપણે જોઈ હોય, શાયદ મૂવીમાં જોઈ હોય, સિરિયલમાં જોઈ હોય, એવું છે અહીંયા હકીકતમાં જે અહીંયા છે. ચાલો આપણે લોકો આજે વિઝિટ કરીએ ને જોઈએ. બહુ જ સરસ છે બધું. આ લાકડામાંથી બનાવેલી વસ્તુ છે. આ જે ઘંટલો છે બહુ જ મોટો છે, વિશાળ છે, અહીંયા રાખેલો છે. આ પેલું કહેવાય કે કાંસુ, આપણે ઝરમર, એમાંથી બનાવેલી થાળી વાટકા. આ બગી છે, પછી ઘોડા, એક ઘોડાથી ચાલતી હોય એવી, બે ઘોડાથી ચાલતી હોય એવી. અને આ જે અત્યારે આ કપડાથી વીંટાયેલું જે છે, પેલું મીરાબાઈ, ગંગા સતી પાનબાઈ જે વગાડતા એ છે. જૂના જમાનાના તાળા, લોક, ચાવી, પછી તલવાર, કટાર, એમના કવર. અને આ પેલા જે પથ્થરમાંથી કોતરીને જે મૂર્તિ બનાવતા એ મૂર્તિઓ છે. પહેલાંના જમાનાનો નકશો, કાઠિયાવાડી નકશો, એટલે કે કાઠિયાવાડનો નકશો એ છે. ભાલુ, એ બધી ટ્રોફી જે એ લોકોને મળેલી હોય એ છે. હાથીના પગની સાંકળો, રેકોર્ડ, બાજુ ગ્રામોફોન. આ તો આપણે લોકોએ શાયદ મૂવીમાં અને ટીવી સિરિયલમાં જોયું હોય. મેં લાસ્ટમાં હમણાં હીરા મંડીમાં જોયેલું. તમે ક્યાં જોયેલું છે કોમેન્ટ કરજો. આ જૂની જમાનાની સિક્કાઓ છે, જે પહેલા જમાનામાં ચલણ હતું. એ પાકીટ, જૂના જમાનાનું પાકીટ છે. આ બીજી એક બગી છે, ઓલી બગી, પેલી બગી, અને આ બે થોડીક અલગ છે. આ બહુ જ મોટું નગારું છે, અત્યારે ઢાંકીને રાખેલું છે, કારણ કે અહીંયા બર્ડ્સ, મતલબ પક્ષીઓને વધારે, અને નાના છોકરાઓ આરતી માટેના ઘંટને છે. મારે ઘણું બધું આમાં મિસ થઈ ગયું છે લેવાનું, પણ તમે લોકો આવો તો વિઝિટ કરજો. બહુ જ સરસ પ્લેસ છે, અને બહુ જ સારી સુકૂન મળે એવી જગ્યા છે. અહીંયા પણ બહુ જ વસ્તુઓ રાખેલી છે. આ એક માળાનો જે છો છો એ રહસ્ય છે, એક આખું રહસ્ય છે આની પાછળ. આ દાનબાપુની બેઠક, દાનબાપુ. આ જે લડાઈ યુદ્ધમાં પહેરવામાં જ આવતું બખ્તર એ છે. ખટારો, વાઢી, મતલબ આ પહેલાંના જે હતું એ વસ્તુઓ છે બધી. તો બહુ જ સરસ જગ્યા છે, અને મારે તો ઉતાવળમાં બહુ બધું આમાં મિસ થઈ ગયું છે. તમે લોકો આવો તો વિઝિટ કરજો. બહુ જ પાછળની હજી જગ્યા છે, એનું મારે સીન લેવાનું ઉતાવળ હતી એટલે મિસ થઈ ગયું છે. તો હવે હું નીકળી પડી છું ઘરે જવા માટે. કંઈ નહીં, મારાથી બન્યું એટલું મેં લીધું છે, બાકી તો હવે કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. પછી ઘરે જતાં પહેલાં વિચાર્યું કે માર્કેટમાં એક આંટો મારી લે, પછી ઘરે જાય. તો ચલો બાય બાય મિત્રો, મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર ઓલ.